ઓલપાડ આડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સરપંચ અને સભ્યોનો વિજય થતાં વન પર્યાવરણ મંત્રીએ સન્માન કર્યું હતું। સમગ્ર રાજ્યમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। ત્યારે ઓલપાડ તાલુકામાં અને આડ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડભારી અને મંદરીના ગામ નંઘોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી જબરજસ્ત રહી હતી। જો કે ઓલપાડ તાલુકામાં ભાજપ પ્રેરિત સરપંચો અને સભ્ય ચૂંટાયા હતા। ઓલપાડ ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ મતગણતરી સ્થળે ચૂંટણીની મતગણતરી પૂરી થયા બાદ જીતેલા ભાજપ પ્રેરિત સરપંચો અને સભ્યોનું સન્માન કર્યું હતું। ઓલપાડ તાલુકામાં 18 ગામોની સામાન્ય ચૂંટણી હતી, જેમાં 10 બેઠક સમરસ બની હતી, જ્યારે 1 બેઠક પર ઉમેદવારી નહીં નોંધાતા 7 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત સરપંચો ચૂંટાતા જીતેલા ઉમેદવારો મંત્રી સાથે સમર્થકોએ વિજય સરઘસમાં જોડાઈ ગયા હતા। ઓલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજનથી નવી બનેલી ગ્રામ પંચાયતો અને પેટા ચૂંટણી મળીને કુલ 9 જેટલા ગામોમાં 30 વોર્ડ અને 7 સરપંચની હરીફાઈવાળી ચૂંટણી પ્રક્રિયા 22 તારીખે સંપન્ન થયેલી હતી, જેની મતગણતરીની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવેલ। સવારે 9 વાગ્યાથી નિયત સમયે મતગણતરીની કાર્યવાહી શરૂ થયેલ હતી। હાલમાં 8 ગામોના પરિણામો જાહેર થઈ ગયા છે અને છેલ્લું ટુંડા ગામના સરપંચનું પણ જાહેર થઈ ગયું છે। હવે માત્ર 2 કે 3 વોર્ડના મતગણતરી ચાલે છે, જેનું પરિણામ જાહેર કરવાનું બાકી છે, જે ટૂંક સમયમાં જાહેર થનાર છે। આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તેમજ સમગ્ર મતગણતરી પ્રક્રિયા ખૂબ સારી રીતે અમે સુપેરે પાર પાડી શક્યા છીએ। એ બદલ તમામ અમને મદદરૂપ થનાર અધિકારી કર્મચારીઓ અને પત્રકાર મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું સરપંચની ઉમેદવારી કરી હતી અને તેમાં મારી જીત થઈ છે ભારે રસાકસી બાદ। બેન, જે રીતની મતગણતરી ચાલી રહી હતી, આપના હરીફ જે આગળ ચાલતા હતા, ફરી તમને એવું લાગતું હતું કે હવે આજે હારી જવાના છો? અમને લાગતું જ નહીં હતું કે અમે હારી જવાના। જ્યારે ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જે બાળકીય ચિઠ્ઠી, તમારું ભાગ્ય, જે કિસ્મત તમારી જે છોકરીએ ઉચક્યું છે, શું કહેશો હવે તમે? તમારી જીત થઈ છે, કોને શ્રેય આપો? અમે ભગવાનને સહી આપીએ છીએ કે ભગવાન સાક્ષાત જ હતા કે એમ એ અમને જીત થઈ। હવે પડકાર શરૂ થશે ગામના વિકાસને લઈને તમારે, તો ગામવાળાને શું ખાતરી આપશો? હું ગામના બધા જ કામ કરીશ અને જે ગામ લોકો કહેશે કે આ કામ છે, તો પછી આપણે અમે એમાં એમની સાથે રહીને કરીશું।